જેતપુર પાસેના કાગવડ ખાતે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પહોંચ્યા હતા। ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલાના સ્વાગત માટે નરેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। નરેશ પટેલ શંકરસિંહ વાઘેલાને પગે લાગ્યા હતા। ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલાએ દર્શન કર્યા હતા। ગોંડલના સુલતાનપુર ગામે ધાર્મિક પ્રસંગે જવાનું હોવાથી નરેશ પટેલ અને શંકરસિંહ વાઘેલા સાથે જશે એવું જણાવ્યું હતું। શંકરસિંહે વધુમાં જણાવ્યું કે કોઈ રાજકીય પ્રોગ્રામ નથી, ધાર્મિક પ્રોગ્રામ છે। સુલતાનપુરમાં મારા ગોંડલિયા પરિચિત પરિવારનો એક ધાર્મિક કાર્યક્રમ છે। આપણા ખોડલધામના પ્રણેતા માન્ય નરેશભાઈ પટેલ એમાં ખાસ આમંત્રિત છે। હવે સાથે જઈએ તો સારું, પોતાનો આગ્રહ હતો। એ સ્વાભાવિક આ રસ્તે જતા હોઈએ માતાજીના દર્શન ન થાય બરાબર નહીં, એટલે ખોડલના દર્શન માટે નરેશભાઈ સાથે મળીને આગળ સુલતાનપુર જવા માટે ખાસ અહીં આવ્યો છું। એટલે કોઈ બીજો રાજકીય કે એવો પ્રોગ્રામ નથી, ટોટલ ધાર્મિક ને ધાર્મિક પ્રોગ્રામ છે। અહીં ખોડલધામમાં ખોડલની ચર્ચા થાય, સંકલન સમિતિવાળા મિત્રો મળવાના છે અને એ પરમનન્ટ કમિટી છે, ફક્ત આ કામ માટે નહોતા મળ્યા। એ સંકલન સમિતિ આ ક્ષત્રિય સમાજનું કામ જે દિવસે રાજકોટ લોકસભાની ચૂંટણી પૂરી થઈ એ દિવસે કામ પૂરું થાય છે। પાર્ટ 2, પાર્ટ 3 એવું એમાં કંઈ ન હોય, કોઈના ઘરનું હોય, પણ સમિતિ તરફથી કંઈ નથી આવી મને માહિતી છે। ઓકે, ચાલો। સહકારી ક્ષેત્ર